MA પાર્ટ 1નું પેપર નંબર 2 પેપર સોલ્યુશન ઇન KT. ક્વેશ્ચન નંબર 1. ભટ્ટ લોલટના ઉત્પત્તિવાદ, ભટ્ટ શંકુનો અનુમતિવાદ અને ભટ્ટ નાયકનો ભુક્તિવાદ ટૂંકમાં સમજાવી અભિનવગુપ્તનો રસ વિચાર વિગતે ચર્ચો. સૌ પ્રથમ ભટ્ટ લોલટનો વાદ આવે છે. ભરતના સૂત્રનું આ રીતે વિવરણ કરે છે. લલના, ઉદ્યાન આદિ અવલંબન અને ઉદ્દીપનના કારણરૂપ વિભાવોથી રત્યાદિ ભાવ જન્મે છે અને સહકારીરૂપ નિર્વેદાદિ વ્યાભિચારી ભાવોથી એ પૃષ્ઠ બને છે. આ રીતે ઉત્પન્ન થયેલો, પ્રતીતિ યોગ્ય બનેલો અને સ્પષ્ટ થયેલો સ્થાયી ભાવ અને વિભાવ વચ્ચે જન્મજનક સંબંધ દર્શાવે છે. કારણ કે સ્થાયી ભાવ માણસના ચિત્તમાં વાંચના રૂપે પડેલા હોય છે. વિભાવો ઉત્પત્તિ દર્શાવતા હોવાથી એમને મતને કેટલીક વાર ઉત્પત્તિવાદ પણ કહે છે. ભટ્ટ લોલટના મતે રત્યાદિ સ્થાયી ભાવ ઉત્પન્ન થઈ પુષ્ટિ પામી રસરૂપ બને છે. રામાદિ મૂળ પાત્રોમાં નટમાં નહીં પણ નટનું રામાદિરૂપ સાથે અનુસંધાન થાય છે. એ કારણે આપણને એ નટમાં પણ રસ પ્રતીતિ થાય છે. કાવ્યના મૂળ પાત્રોમાં અને નાટકના નટમાં રસ દશાએ પહોંચતા સ્થાયી ભાવની આપણને તો માત્ર પ્રતીતિ કરવાની છે, એમ ભટ્ટ લોલટનું કહેવું છે. ભટ્ટ શંકુનો અનુમતિવાદ. શ્રી શંકુનો મત ભટ્ટ લોલટના મતની કેટલીક ક્ષતિઓ દૂર કરે છે, છતાં રસ પ્રક્રિયાનો સંપૂર્ણ યોગ્ય ખુલાસો તેમાંથી મળતો નથી. શ્રી શંકુના મત પ્રમાણે નટમાં રામાદિ અનુકાર્યની આપણને પ્રતીતિ થાય છે તે વાસ્તવિક જગતમાં થતી પ્રતીતિથી ભિન્ન છે. જગતમાં આપણને ક્યાંક તો સમ્યક પ્રતીતિ થાય છે, કેમ કે આ જ રામ છે, અથવા મિથ્યા પ્રતીતિ થાય છે, જેમ કે પહેલાં આપણે જેને રામ માનેલ હોય તે રામ નથી એવી પાછળથી ખાતરી અથવા સંશય પ્રતીતિ થાય છે, જેમ કે આ રામ છે કે નહીં, અથવા સાદૃશ્ય પ્રતીતિ થાય છે, જેમ કે આ રામ જેવો છે. ચિત્રમાં દોરેલા ઘોડાની પ્રતીતિ સ્વીકારીએ છીએ એ જ રીતે ન્યાયે નટમાં રામની પ્રતીતિ આપણને થાય છે. આ ભટ્ટ નાયકનો ભુક્તિવાદ છે. ભટ્ટ નાયકના આગળના બંને મતોનો વિરોધ કરે છે, તેમજ આલંકારિકોના અભિવ્યંજનાવાદનો પણ સ્વીકાર કરે છે. એ કહે છે કે રસ સામાજિકમાં તટસ્થ રામાદિ મૂળ પાત્રોમાં કે નટમાં પ્રતીત થતો નથી, ઉત્પન્ન થતો નથી, એમ અભિવ્યક્તિ પણ થતો નથી. કાવ્ય અને નાટ્યમાં અભિધ્યાથી ભિન્ન એવો એક ભાવ વ્યાપાર પ્રવર્તે છે. આ ભવ્ય વ્યાપારને લીધે વિભાવાદિનું સાધારણીકરણ થાય છે અને સ્થાયી ભાવ પણ ભાવ્યભાન બને છે. ભાવક વ્યાપાર પછી ભોજકત્વ કે ભોગ વ્યાપાર પ્રવર્તે છે. એ ભોગ વ્યાપારનું સ્વરૂપ સમજાવતા ભટ્ટ નાયક લખે છે કે સત્વગુણના ઉદ્રેકને કારણે પ્રકાશમય એટલે કે જ્ઞાનમય અને આનંદમય બનેલું સંવિત જેમ વિશ્રાંતિ પામે છે એવા પરબ્રહ્મ સ્વાદ સમાન એ ભોગ વ્યાપાર છે. આગળ આપણે જોઈએ કે અભિનવગુપ્તનો રસ વિચાર. અભિનવગુપ્તનો મત ઘણો અગત્યનો છે. લગભગ બધા જ આલંકારિકો અને અનુસરે છે. તેમણે રસ મીમાંસામાં વ્યંજનાને સ્થાન આપ્યું છે અને એ રીતે રસ નિષ્પત્તિનો અભિવ્યંજના બાદ પ્રસ્થાપિત કર્યો છે. આગળના બધા મતોના સારા અંશો આમાં આવી જાય છે. એ પણ આ મતનો એક ફાયદો છે. તે જણાવે છે કે સામાજિક અને લોક વ્યવહારમાં લલનાદિરૂપ સાધન સામગ્રી પરથી સ્થાયીનું અનુમાન કરવાનો અભ્યાસ હોવો જોઈએ અને એમાં એણે કુશળતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તે કહે છે કે સાધારણીભૂત વિભાવાદિત કે અભિવ્યક્ત થયેલો સામાજિકોમાં વાસના રૂપે રહેલો રત્યાદિ એ સ્થાયી ભાવ કહે છે. આ રસ છે તો અમુક અનુભવ લેનારમાં રહેલો, એટલે કે સામાજિકોનો એ વ્યક્તિગત અનુભવ છે. શરબતમાં સાકર, ઇલાયચી વગેરેનો જુદો જુદો સ્વાદ નહીં આવતા એક જ સ્વાદ આવે છે, તે ન્યાયે વિભાવ, અનુભાવ વગેરેનો જુદો જુદો સ્વાદ નહીં આવતા રસનો સમગ્રપણે આસ્વાદ થાય છે. આચાર્ય અભિનવગુપ્ત સાધારણીકરણ જેવો કોઈ સ્વતંત્ર વ્યાપાર સ્વીકારતા હોય એમ જણાતું નથી, પણ લલનાદિ સામગ્રી કાવ્ય કે નાટ્યમાં આપણને સાધારણીભૂત સ્વરૂપે પ્રતીતિ થાય છે એમ એ કહે છે. તે સાધારણીભૂત કે ભાવકત્વ વ્યાપારને કોઈ સ્વતંત્ર વ્યાપાર તરીકે સ્વીકારતા નથી, પણ રસવિષ્કારની એક સ્થિત્યંતરમાં આવી કોઈ પ્રક્રિયા સમાઈ જાય છે એવું તે માને છે. તો આપણો આ પ્રશ્ન પૂર્ણ થયો. થેન્ક યુ સો મચ.